કે આમ આદમી પાર્ટી આ એનું 60નું ધાવણ યાદ કરાવી નાખશે. આ મને મોદી આવ્યા ત્યાં કેટલી ભીડ હતી, કોઈ કેટલી ભીડ હતી, ખુરશીઓ ખાલી પડી હતી, ખુરશીઓ ખાલી પડી હતી એનું કારણ કે હવા થઈ જતી એના. હા, શું લાગે આમ આદમી પાર્ટી આવશે? આમ આદમી 100% આ દે તાલુકાની સીટ ભાઈ 100% સારા વોટ દીધા છે. બસ કે કોંગ્રેસ ડેલિગેટ જીત્યા, કોઈ વળીને જીત્યા પછી વોટ લીધા વગર કોઈ પબ્લિક પાઈ ગયા નથી. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મહાજંગ જામ્યો છે, ત્યારે અત્યારે હું વાવ થરાદમાં છું ને વાવ થરાદના હરણીધર તાલુકાની અંદર જે ચૂંટણી છે, ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીએ હવે એન્ટ્રી કરી દીધી છે. હવે એ જોવાનું રહ્યું કે હવે આમ આદમી પાર્ટી હવે મોટા મહાજંગ સાથે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે. ત્યારે મારી સાથે જે ઉમેદવાર છે, અહીંના સ્થાનિક જે ઉમેદવાર છે, જેમણે આ મહાજંગની અંદર જે ઝંપલાવ્યું છે, એમના દ્વારા સીધી વાતચીત કરવી છે. મારી સાથે ઉમેદવાર જોડાયા છે. ખાસ કરીને આપણે કઈ સીટમાંથી ઊભા રહ્યા છો અને ખાસ આપનું શું નામ છે એ ખાસ જણાવજો. મારું નામ આમ તો પ્રાગાભાઈ રણછોડભાઈ સોલંકી છે. કુંડળિયાથી હું આવ્યો છું અને દૈપ સીટ ને કુંડળિયાના અમારા 18 ગામ છે, નાના મોટા. એમાં મેં આમ આદમીમાં ટિકિટ લીધી છે અને 1000% જબરજસ્ત લીડથી હું જીતવાનો છું. જોશ કેવો જોવા મળી રહ્યો છે? વાત છોડો, બે કોંગ્રેસમાં કંઈ વધ્યું નથી. કોંગ્રેસ બાપડી સીટથી પડી ગઈ છે અને ભાજપની તાનાશાહી છે. ભાજપના આગેવાનોને જેમ મન ફાવે એમને ટિકિટ આપે છે. તે વાત ન કરી કે સરકાર આગળ બોલી ન કે એવાને જેને ગુલામ ગણીને ટિકિટ આપવાની અત્યારે આવી રહી છે, એ લોકોનો અમે હવે 28 વર્ષે એમનો છૂટાછેડા કર્યા છે અને આમ આદમીનો સ્વીકારી છે. અને આમ આદમી પાર્ટીના ગરીબના ગરીબ માણસને ઘર સુધી અમારા માણસો થશે અને બધી વાત સાંભળશે. અને અમારા વિસ્તારમાં જે સુધી આજ સુધી જિલ્લા ડેલિગેટ જીત્યા કે કોંગ્રેસ ડેલિગેટ જીત્યા, કોઈ વળીને જીત્યા પછી વોટ લીધા વગર કોઈ પબ્લિક પાઈ ગયા નથી. એવું મને પોતાના પબ્લિકના પોતાના ગામમાં જ વાત મળેલી છે, જેથી મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી આ એનું 60નું ધાવણ યાદ કરાવી નાખશે. આમ આદમી પાર્ટી જીતશે એમ પરાગભાઈ. હવે કોંગ્રેસ વાળા કહી રહ્યા છે કે કાંગ્રેસે 50 વર્ષ રાજ કર્યું, 30 વર્ષ ભાજપ સરકારે કર્યું. ખાલી વાવડિયા ગમાણા રોટલા તંદુરની રોટલી આખા મજૂરોને હાલ નાતી રહી. ગમાણી રોટલી ખવડાવવાની છે તમને, તંદુરની રોટલી ખવડાવવા સક્ષમ થઈ ત્યાં ભાજપ સરકાર, કોંગ્રેસની સરકાર હોય. તો હવે આ કઈ રોટલી ખવડાવશે પછી આમ આદમી પાર્ટી? આમ આદમી એવો વિશ્વાસ આપે છે. અને આપણે તમે દિલ્હી જઈને કદી નહીં જોયું હોય, પણ તમે આમ મીડિયા ઉપર તો જોતા હશો ને કે કેજરીવાલની સરકાર શું કામ કરી રહી છે. શું કરે છે? વીજળી તો ખેડૂતોને ફરી છે, બરોબર. દવાખાનું ફરી છે, પાણી ફરી છે, બરોબર. પછી સુવિધા છે કે કોઈને મજૂરી મળી જાય. 15,000 રૂપિયા એક મહિનામાં રાખે છે. આ મોદી 15 લાખ કહીને કરી દીધો ભળ્યો જાય અને ભાડ્યો થાય મોદી. આ મને મોદી આવ્યા ત્યાં કેટલી ભીડ હતી, કોઈ કેટલી ભીડ હતી, ખુરશીઓ ખાલી પડી હતી, ખુરશીઓ ખાલી પડી હતી એનું કારણ કે હવા થઈ જતી એના. શું લાગે આમ આદમી પાર્ટી આવશે? આમ આદમી 100% આ દે તાલુકાની સીટ ભાઈ 100% સારા વોટ દીધા છે. બસ હા, વિશ્વાસ છે. સાચી ઠોકી. हाँ, आप देख रहे हो कि 30 साल से लंबा भारतीय जनता पार्टी ने यहाँ पे राज किया है. लोग उनसे संतुष्ट नहीं हैं. लोगों के मुद्दे पे उन्होंने काम नहीं किया. अभी हमारी सरकार 11 साल दिल्ली में रही, साथ में पंजाब में सरकार चल रही है. वहाँ पे लोगों से जुड़े जो स्थानीय मुद्दे हैं, जो बेसिक मुद्दे हैं, उन पे हमारी सरकार ने काम किया है. और यहाँ पर एक विकल्प के रूप में आई है अपना ये जो दैयप जिला पंचायती क्षेत्र है, वहाँ से हमारे उम्मीदवार है पराग जी. बिल्कुल ज़मीन से जुड़े हुए हैं, सरपंच है 3 गांव के. और क्या होता है कि जब कोई सीट पे आता है ना, तो उसकी एंटी कम्बेंसी बन जाती है कि हर आदमी ये काम नहीं हो पाते. लेकिन जीतने के बाद इन्होंने एंटी कम्बेंसी को रोक के अपनी पॉजिटिव कम्बेंसी बनाई है. हमेशा लोगों के साथ रहते हैं, उनके बीच में रहते हैं, उनके काम कराते हैं और बहुत पॉपुलर है अपने क्षेत्र में. तो इनको मैं अग्रिम बधाई देता हूं. जैसा कि मैं माहौल देख रहा हूं यहाँ पर, बड़ा लोग इनको प्यार दे रहे हैं और इस प्यार को वोट में अगर तब्दील हो जाती है तो ये सीट बड़े मार्जिन से निकलेगी. और आम आदमी पार्टी इस प्रदेश में ये जो चुनाव चल रहे हैं जिला पंचायत के, तालुका पंचायत के, इसमें बहुत अच्छा प्रदर्शन करेगी. हाँ जी. तो अगर सरकार बनती है तो निश्चित बिजली पे, पानी पे, स्वास्थ्य पे
काम किया जाएगा। आपने देखा होगा पंजाब में और दिल्ली में बिजली पानी फ्री दिया है। स्वास्थ्य के क्षेत्र में मोहल्ला क्लिनिक्स पंजाब में भी हैं, दिल्ली में भी हैं, दिल्ली में भी थे इससे पहले जब तक हमारी सरकार थी। तो निश्चित रूप पे यहाँ पे भी उसी लय में काम किया जाएगा, उसी आधार पे काम किया जाएगा। हाँ जी।